મિત્રો, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શનર છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. 8મા પગાર પંચને લઈને પ્રક્રિયા હવે સુપર ફાસ્ટ મોડમાં આવી ગઈ છે. સૌથી પહેલું મોટું અપડેટ એ છે કે કમિશને સૂચનો મોકલવાની સમય મર્યાદા વધારીને 31 મે કરી દીધી છે. એનો અર્થ એ કે સરકાર દરેક કર્મચારીનો અવાજ સાંભળવા માંગે છે. અને એટલું જ નહીં, હવે કમિશન પોતે લદ્દાખ, શ્રીનગર અને હૈદરાબાદ જેવા શહેરોની મુલાકાત લેશે, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલની મુશ્કેલીઓ સમજી શકાય. હવે સવાલ એ છે કે કોને ફાયદો થશે? તો મિત્રો, આનાથી લગભગ 50 થી 55 લાખ કર્મચારીઓ અને 65 થી 70 લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે. અને મિત્રો, આગામી દિવસોમાં યોજાનારી હાઈ લેવલ બેઠકોમાં તમારા પગારનું નવું માળખું અને ભથ્થાઓ નક્કી કરવામાં આવશે. એક્સપર્ટ્સ માને છે કે આ વખતે પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચ બદલાય છે. જો બધું જ પ્લાનિંગ મુજબ ચાલ્યું તો ટૂંક જ સમયમાં સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. કામ જે રીતે ઝડપથી ચાલી રહ્યું છે તે જોતા લાગે છે કે ખુશ ખબર હવે બહુ દૂર નથી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.